દર્શક મિત્રોને સપ્રેમ નમસ્કાર. આપ સૌનું આપણી દૈનિક રાશિફળ પત્રિકામાં હાર્દિક સ્વાગત છે. પવિત્ર અને શ્રદ્ધાથી સભર એવા પવિત્ર શ્રાવણ માસની આપ સૌને ખૂબ ખૂબ વધાય અને શુભેચ્છાઓ. દેવાધિદેવ મહાદેવ અને ભોલેનાથની કૃપા આપના અને આપના પરિવારના જીવન પર હંમેશા બની રહે. આપણા તમામ સત્કાર્યો સિદ્ધ થાય અને સુખ શાંતિ તથા સમૃદ્ધિનો વાસ થાય તેવી હૃદયથી પ્રાર્થના. આજે 13 ઓગસ્ટ 2026 બુધવારના આ શુભ દિવસે ગ્રહોની ચાલ આપણા જીવનને કેવી રીતે પ્રભાવિત કરશે, આવો વિગતવાર અને વિસ્તૃત રાશિફળ જાણીએ. તો પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આરોગ્ય અને મન. શ્રાવણ મહિનાના પ્રભાવથી આજે તમારું મન આધ્યાત્મિક અને સકારાત્મક ઉર્જાથી ભરેલું રહેશે. જોકે કામના વધુ પડતા ભારને કારણે શારીરિક થાક અનુભવાય, તેથી પૂરતો આરામ પણ જરૂરી છે. નાણાકીય સ્થિતિ જોઈએ તો અટકાયેલા નાણાં પાછા મળવાની પ્રબળ સંભાવના બની રહી છે. વ્યાપારમાં નવી ભાગીદારીથી ફાયદાકારક સાબિત થશે. કૌટુંબિક જીવન. પરિવાર સાથે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાના યોગ બની રહ્યા છે. જીવનસાથીનો સહયોગ તમારા આત્મવિશ્વાસને વધારશે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઓ. આરોગ્ય અને મન. સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે. ખાવા પીવામાં સંયમ રાખો, જેથી પાચન સંબંધિત સમસ્યાઓથી ખાસ બચી શકાય. નાણાકીય સ્થિતિ. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ મજબૂત છે. જમીન, મકાન કે વાહન ખરીદવાના વિચારો આગળ વધી શકે છે. કૌટુંબિક જીવન. ઘરના વડીલોના આશીર્વાદથી અટકેલા કાર્યો પૂરા થશે. સંતાનો તરફથી કોઈ ખુશખબરી સાંભળવા મળી શકે છે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ. આરોગ્ય અને મન. માનસિક અશાંતિ કે બેચેની દૂર થશે. યોગ અને ધ્યાન કરવાથી મનને શાંતિ મળશે. નાણાકીય સ્થિતિ. નોકરી કરતા જાતકોને કાર્યસ્થળ પર પ્રમોશન કે નવી જવાબદારી પ્રાપ્ત થઈ શકે છે. વેપારમાં મોટો નફો થવાની પૂર્ણ સંભાવના બની રહી છે. કૌટુંબિક જીવન. મિત્રો સાથે સારો સમય પસાર થશે. ભાઈ બહેનોનો પૂરો સહયોગ મળશે. પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. આરોગ્ય અને મન. શ્રાવણ માસની શીતળતા તમારા મનને પ્રસન્ન રાખશે. માતાના સ્વાસ્થ્યનું વિશેષ ખાસ ધ્યાન રાખવું હિતાવક રહેશે. નાણાકીય સ્થિતિ જોઈએ તો ખર્ચા પર થોડો કાબૂ રાખવો જરૂરી છે. ક્યાંય પણ અણધારી જગ્યાએ રોકાણ કરતા પહેલાં અનુભવીઓની સલાહ લેવી આવશ્યક રહેશે. કૌટુંબિક જીવન. ઘરે કોઈ માંગલિક પ્રસંગનું આયોજન પણ થઈ શકે છે. પરિવારમાં પરસ્પર પ્રેમ અને હાર્દિક સંબંધો જળવાઈ રહેશે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. આરોગ્ય અને મન. ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર દિવસ રહેલો છે. આત્મવિશ્વાસ ઉચ્ચ સ્તરે રહેશે, જેનાથી મુશ્કેલ કાર્યો પણ સરળ બનશે. નાણાકીય સ્થિતિ. વેપારમાં નાણાકીય લેવડ દેવડમાં સાવધાની ખાસ રાખવી હિતાવક રહેશે. કોઈને ઉધાર આપતી વખતે 100 વાર વિચારી લેવું હિતાવક રહેશે. કૌટુંબિક જીવનની વાત કરીએ તો સામાજિક માન પ્રતિષ્ઠામાં વધારો થશે. જીવનસાથી સાથેના સંબંધોમાં ગાઢતા આવશે અને બંને સાથે મળીને ભવિષ્યની યોજનાઓ બનાવશો. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. આરોગ્ય અને મન. માનસિક તણાવથી મુક્તિ મળશે. પ્રકૃતિના વચ્ચે થોડો સમય વિતાવવાથી માનસિક શાંતિ મળશે. નાણાકીય સ્થિતિ જોઈએ તો વિદેશી વેપાર સાથે જોડાયેલા લોકોને મોટો ફાયદો થઈ શકે છે. નોકરીમાં ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. કૌટુંબિક જીવન. પારિવારિક વાતાવરણ શાંત અને આનંદદાયક રહેશે. ઘરના નાના બાળકો સાથે સારો સમય વિતાવી શકશો. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. આરોગ્ય અને મન. તબિયત એકદમ સાનુકૂળ રહેશે. માનસિક રીતે ખુશ અને પ્રફુલ્લિત અનુભવશો. નાણાકીય સ્થિતિ જોઈએ તો આવકના નવા સ્ત્રોત ઊભા થશે. શેર બજાર કે સટ્ટાકીય પ્રવૃત્તિઓથી દૂર ખાસ રહેવું સલાહ ભરેલું છે. કૌટુંબિક જીવનની વાત કરીએ તો વિવાહિત જીવનમાં મધુરતા વધશે. કોઈ જૂના મિત્ર સાથે અચાનક મુલાકાત થવાથી યાદગાર ક્ષણો તાજા થશે. આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ.
વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન અને ય. આરોગ્ય અને મન. થાક અને આળસથી ખાસ દૂર રહેવું. નિયમિત વ્યાયામ અને શિસ્તબદ્ધ દિનચર્યા અપનાવો. નાણાકીય સ્થિતિ જોઈએ તો કાર્યક્ષેત્રમાં કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે આજનો દિવસ શુભ રહેલો છે. આર્થિક સ્થિરતા જળવાઈ રહેશે. કૌટુંબિક જીવનની વાત કરીએ તો પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે, તેથી વાણી પર ખાસ સંયમ રાખવો અનિવાર્ય છે. ગુસ્સા પર સંયમ રાખવો અનિવાર્ય છે. ગુસ્સા પર કાબુ ખાસ રાખવો. 9મી રાશિ છે ધનરાશિ. ધનરાશિના નામ અક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આરોગ્ય અને મન. શ્રાવણ મહિનાના ઉપવાસ કે ધાર્મિક વિધિઓમાં જોડાવાથી માનસિક ઉર્જા પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. નાણાકીય સ્થિતિ જોઈએ તો ધાર્મિક કે સામાજિક કાર્યોમાં ધનનો ખર્ચ થઈ શકે છે, જેનું સંતોષકારક પરિણામ મળશે. વેપારમાં પ્રગતિ થશે. કૌટુંબિક જીવન. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો માટે સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહકાર પ્રાપ્ત થશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામ અક્ષર છે ખ અને જ. આરોગ્ય અને મન. સાંધાના દર્દ કે વાયુ પ્રકોપથી પીડિત લોકોએ પોતાની કાળજી ખાસ રાખવી. નાણાકીય સ્થિતિ જોઈએ તો અટકેલા નાણાં પાછા મળવાથી આર્થિક પક્ષ મજબૂત થશે. કોઈ જૂનું રોકાણ મોટો નફો કરાવી શકે છે. કૌટુંબિક જીવનની વાત કરીએ તો જીવનસાથી સાથે કોઈ ગેરસમજ હોય તો તે વાતચીત દ્વારા ઉકેલાઈ જશે. પરિવારમાં શાંતિ અને સંવાદિતા જળવાઈ રહેશે. 11મી રાશિ છે કુંભ રાશિ. ગ, સ, શ, શ. આરોગ્ય અને મન. માનસિક પ્રસન્નતા રહેશે. નવો ઉત્સાહ અને ઉમંગ તમારા કાર્યોમાં દેખાશે. નાણાકીય સ્થિતિ જોઈએ તો ભાગીદારીના ધંધામાં પારદર્શિતા રાખવી ખૂબ જ જરૂરી છે. વેપાર વિસ્તાર માટેની યોજનાઓ સફળ થશે. કૌટુંબિક જીવન જોઈએ તો લગ્ન જીવન સુખી રહેશે. સંતાનોની પ્રગતિ જોઈને મન પ્રફુલ્લિત રહેશે. મિત્રો તરફથી પૂરતો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામ અક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આરોગ્ય અને મન. શ્રાવણ મહિનાના પવિત્ર માહોલને કારણે મન ભક્તિભાવમાં લીન રહેશે. સ્વાસ્થ્ય એકદમ સ્વસ્થ રહેશે. નાણાકીય સ્થિતિ જોઈએ તો ધનલાભના યોગ બની રહ્યા છે. કાયદાકીય કે અદાલતી બાબતોમાં ફેસલો તમારા પક્ષમાં આવી શકે છે. કૌટુંબિક જીવન. ઘર પરિવારમાં ખુશીઓનું આગમન થશે. સંબંધીઓનું આગમન ઘરના વાતાવરણને ઉત્સાહિત બનાવશે. નિષ્કર્ષ. ભગવાન ભોલેનાથ આપ સૌના જીવનમાં તમામ સંકટો હરીને સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે એવી જ અભ્યર્થના સાથે આપનો આજનો દિવસ ખૂબ જ મંગલમય રહે તેવી શુભેચ્છા. રાધે રાધે. હર હર મહાદેવ.